આજે અમે ટીમ રામદૂત રિસ્ટોર ફાઉન્ડેશનના ફેઝ 5ના ક્લીનઅપ ડ્રાઈવ માટે અમદાવાદ મણિનગરની વાવ ખાતે પહોંચ્યા છીએ। આ માત્ર એક સફાઈ અભિયાન નથી, પરંતુ આપણી ઐતિહાસિક ધરોહરને બચાવવાનો એક સંકલ્પ છે। છેલ્લા 1 મહિનાથી ટીમ રામદૂત રિસ્ટોર ફાઉન્ડેશનના રામદૂતો ગંદકી અને ઉપેક્ષાનો ભોગ બનેલી આ ઐતિહાસિક વાવને ફરીથી જીવંત કરવા માટે મહેનત કરી રહ્યા છે। દરેક ફેઝ સાથે તેઓ આ ધરોહરને તેની ખોવાયેલી ઓળખ પાછી આપવા માટે મજબૂત પગલું ભરી રહ્યા છે। હાલમાં તમારી સાથે કેટલા વોલેન્ટિયર્સ જોડાયેલા છે? અમારી સાથે હાલમાં છે ને 40 થી 50 વોલેન્ટિયર્સ જોડાયેલા છે અને અમારા જે વોટ્સઅપનું જે અમારું ગ્રુપ છે કર્ણાવતી મહાનગરનું, તેની અંદર અમારે 500થી વધારે વોલેન્ટિયર્સ ગ્રુપમાં બી જોડાયેલા છે। તમારા કાર્યમાં બિઝનેસમેન, નોકરિયાત લોકો અને વિદ્યાર્થીઓ પણ છે, તો આ કાર્યને તે લોકો કેવી રીતના મેનેજ કરે છે? એટલે અમે આ જે કાર્ય કરી રહ્યા છે તે અમે દર રવિવારે કરી રહ્યા છે અને અમારા અત્યાર સુધી 5 રવિવાર થયા છે। રવિવારે બધાને રજા હોય તો એ રજાના દિવસે બધા આવીને પોતાનો અહીંયા સહયોગ આપે છે। ટીમ રામદૂત ફાઉન્ડેશનના કાર્યમાં તમને સૌથી વધારે શું સારું લાગ્યું? મણિનગરના ઉત્તમનગર વિસ્તારમાં એક ઐતિહાસિક વાવ આવેલી છે। ઘણા વર્ષોથી આ વાવની સાફ સફાઈ થઈ નહોતી અને એ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના અંડરમાં હતી। ટીમ રામદૂત ફાઉન્ડેશન દ્વારા અમારા ધારાસભ્ય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને લોકલ પ્રતિનિધિઓનો સંપર્ક કરવામાં આવ્યો। અત્યારે એ લોકો આની સફાઈનું ખૂબ સારું કામ કરી રહ્યા છે। આ અભિયાનોથી અમદાવાદને શું ફાયદો થવાનો છે? અમદાવાદને, અહીંયાની પ્રજાને પણ પોતાનો ઇતિહાસનો ખ્યાલ હોવો જોઈએ। જ્યારે આવી રીતે જો આ વાવ રિસ્ટોર થાય તો લોકો અહીંયા આગળ આવશે। અમે આટલા વર્ષોથી રહેતા તો પણ આટલી માહિતી અમારી પાસે પણ એટલી નથી જેટલી આ રામદૂત ફાઉન્ડેશનવાળા છોકરાઓએ જે મહેનત કરીને અને જે અમને જાણ કરી।